અહીંયા આપણે નોટિસ બોર્ડ ઉપર 8 દિવસ પહેલા લખ્યું છે કે સિરિયલ નંબર જોઈને આવો. આજ સવારે 2 સિનિયર એડવોકેટો અમારો 10 થી 15 મિનિટનો કરવો નથી, એને ખાલી મજા જ લેવી છે અને એ મજા લેવા માટે થઈ અને કેટલું આ બહારનું આયુધ કરે છે એ જરાય વિચારતા નથી. પ્રેસિડેન્ટ જામનગર બાર એસોસિએશન ભરતભાઈ સુવા આજ રોજ જામનગર વકીલ મંડળની ગુજરાત બાર કાઉન્સિલના નિયમ મુજબ સમગ્ર ગુજરાતની અંદર ચૂંટણીનું આયોજન કરેલ હતું, જેમાં પ્રમુખ પદમાં મેં ઉમેદવારી નોંધાયેલ હતી. જામનગર બાર એસોસિએશનમાં સતત 11 વર્ષથી પ્રમુખ પદે હું કાર્યરત છું અને આ વર્ષે પણ જામનગર વકીલ મંડળે ના તમામ સભ્યો મને જંગી બહુમતીથી ચૂંટી કાઢેલ છે અને જામનગર વકીલ મંડળના કોઈ પણ સભ્ય માટે ગમે ત્યારે હું ખડે પગે હંમેશા માટે તૈયાર રહ્યો છું અને તેના કોઈ પણ કાર્ય માટે હંમેશા માટે તૈયાર રહીશ. અમારે મુખ્ય સમસ્યા જે છે કોર્ટ બિલ્ડિંગની બાજુમાં આવેલ એડવોકેટ ભવનની અંદર જે અત્યારે કોર્ટ એડવોકેટ ભવનની જગ્યા અમને ફાળવવામાં આવેલ છે, એમાં ટૂંક સમયમાં બાંધકામનો આરંભ થવાનો હોય અને તે અંગેના 2 થી 3 વખત નકશાઓ પણ આવેલા હતા, પરંતુ અમારી માગણીને અનુરૂપ નકશા ન હોય જેથી તે અમે રિજેક્ટ કરેલા અને ફરી પાછા રિવાઇઝ પ્લાન માટે તે નકશા ગાંધીનગર બનાવવા માટે મોકલેલ હોય અને આવતા વર્ષે અમારી જે નવી કોર્ટ બિલ્ડિંગ છે ત્યાં બેઠક વ્યવસ્થા માટેની જે કોઈ પ્રશ્ન છે કે કોઈ પણ દરેક વકીલ મિત્રને ન્યાયપૂર્ણ રીતે બેઠક વ્યવસ્થાને તમામને એક સરખા ટેબલ મળી શકે એ રીતનું આયોજન પણ ભવિષ્યમાં કરવામાં આવશે અને લાઇબ્રેરીની અંદર જગ્યા પ્રમાણે 20 થી 30 કોમ્પ્યુટર અથવા લેપટોપ જેવી જગ્યા છે તે પ્રમાણે એનો સમાવેશ કરી દરેક વકીલ મિત્ર કાયદાનો પૂરેપૂરો લાભ લઈ શકે તે માટેની અદ્યતનની લાઇબ્રેરી પણ શરૂ કરવામાં આવશે અને વકીલોની જે જરૂરિયાત હશે, જ્યાં જ્યાં મારી જરૂરિયાત હશે ત્યાં હું ગમે ત્યારે હાજર થઈશ. મારું નામ દીપક કુમાર કે ગચ્છર, એડવોકેટ, ગુજરાત હાઈકોર્ટ. હું જામનગર બાર એસોસિએશનમાં 2017થી મારી વકીલાતની પ્રેક્ટિસની શરૂઆત કરેલી. ત્યારબાદ 2022 તેમજ 2023માં હું કારોબારી સભ્ય તરીકે રહી ચૂકેલો છું, તેમજ 2024માં જોઈન્ટ સેક્રેટરી તરીકે રહી ચૂકેલો છું. આ આવતી જામનગર બાર એસોસિએશનની ચૂંટણી 2026માં ગુજરાત જામનગર બાર એસોસિએશનના સભ્યોએ મને બિનહરીફ તરીકે ચૂંટેલો છે. એ બદલ હું તમામ બારના સાથી મિત્રો, જુનિયર વકીલ મિત્રો તેમજ સિનિયર વકીલ મિત્રોનો ખૂબ જ આભાર માનું છું અને 2023, 24 અને 25માં જે પ્રમાણે મેં નિષ્ઠા અને જવાબદારીપૂર્વક મેં કાર્ય કરેલા છે એ જ મુજબ હું 2026માં પણ કાર્ય કરીશ એવું હું જવાબદારી માનું છું અને એ પ્રમાણે હું જવાબદારી નિભાવીશ. જય હિન્દ, જય ભારત.